છોટાઉદેપુર જિલ્લા સંખેડા તાલુકાની ખૂનવાડ માઇનર કેનાલ જેનું રિપેરિંગ કામ 4 દિવસ પહેલા જ કરવામાં આવ્યું હતું, પરંતુ પાણી છોડવામાં આવ્યું અને તરત જ આખી કેનાલ તૂટી ગઈ। નર્મદા નિગમના પાપે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। નર્મદા નિગમ દ્વારા અહીં આ જે કેનાલ છે તેનું રિપેરિંગ કામ હમણાં જ કરવામાં આવ્યું છે। લગભગ 3 થી 4 દિવસ જ થયા છે આ કામ પૂરું થયું અને પાણી જેવું છોડવામાં આવ્યું કે આખી જ કેનાલ પાણી છોડતાની સાથે જ ભાગીને ભૂક્કો થઈ ગઈ। આ વિશે વિસ્તૃત વાત કરીએ તો સંખેડા તાલુકાના 2 ગામ ટીંબા અને ભાટપુર ગામ પાસેથી આ ખૂનવાડ માઇનર કેનાલ પસાર થાય છે અને જેને નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા હાલમાં જ રિપેરિંગ કરવામાં આવ્યું હતું। 3 થી 4 દિવસ થયા તેનું રિપેરિંગ થયું અને જેમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હતું, જેના કારણે આ કેનાલ જેમાં પાણી છોડવામાં આવ્યું ને તરત જ કેનાલ ભાંગીને ભૂકો થઈ ગઈ। મારું નામ પટેલ વિરલ કુમાર અરવિંદભાઈ છે, ટીંબા। હું આ જે લાઈન છે અત્યારે પાણી જે કેનલમાં આવી રહ્યું છે એ એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે આ માઇનોર કેનલમાં। અત્યારે 5 કે 7 દિવસ પહેલાં જ આ કામ બધું પૂર્ણ થયું છે। અત્યારે 5 દિવસની અંદર જ આ કેનલ તૂટી ગઈ છે, પાણી બધું કોતરમાં જાય છે। પાછળ બધા ખેડૂતો છે, એ ખેડૂતો અત્યારે એટલા બધા હેરાન થઈ રહ્યા છે, કારણ કે માવઠાના માને લીધે બહુ બધું કપાસની ખેતી બધી ખેતી અમને અત્યારે ફેલ છે। તો હવે સરકારશ્રીને એવી માંગણી છે કે કોઈ સારો કોન્ટ્રાક્ટર શોધીને આનું કામ સારી રીતે થાય, એની ગુણવત્તા સારી થાય। પ્રજાના પૈસા હવે આ રીતે તમે ના વેરવશો, પ્રજાના પૈસા તમે બધા આવી રીતે લીલા લેન ના કરશો, એને કોઈ સારા કોન્ટ્રાક્ટર રાખે અને પાણી બધા ખેડૂતોને મળે, કારણ કે માવઠાના મારને લીધે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। તૂટેલી હાલતમાં છે અને વર્ષોથી છે, આજે લગભગ 15-16 વર્ષથી તૂટેલી જ હાલતમાં છે। ખેતરોના લોકોના ખેતરોમાં પાણી ભરાય છે, ખેતરમાં જે સિંચાઈ મળવી જોઈએ એ મળતી નથી તેમ, અને જ્યારે અધિકારીઓને રજૂઆત કરીએ છીએ તો ખાલી માટી કામ કરીને જતા રહે છે, અને કોઈ જાડી ઝાખરા હોય તો ફરી એ થોડું જે દેખાય એટલું સાફ કરે છે, બાકીનું કંઈ કરતા નથી। લગભગ 700 થી 800 હેક્ટર જેટલી જમીન આ કેનાલ ઉપર સિંચાઈ થાય છે, પણ લોકોને પાણી નથી પહોંચી રહેતું, બધું વેરફાઈ જ જાય છે। સરકાર પાસે એવું કે ફરી કેનાલને રિપેરિંગ કરે કે ગમે તે કંઈ નવીનીકરણ કરે। આ લગભગ ખૂનવાડ માઇનોર કહેવાય। આમ ભાટપુરથી નીકળે છે આ કેનલ, આમાં ટીંબા, ખૂનવાડ, માલપુર એને કનેક્ટ થાય છે આ કેનલ, પણ લગભગ છેલ્લા 15 થી 20 વર્ષથી પાણી નહીં આવતું આ કેનલમાં। આ જ જગ્યા પર તૂટી જાય છે, કેટલી વાર રિપેર થયું છે અને હમણાં લેટેસ્ટ રિપેર થયું છે। લગભગ 1 મહિનાથી કામ ચાલતું હતું અને તમે જોઈ શકો છો કે એક જ પાણી છોડતાની સાથે કેવા મોટા મોટા ગાબડા પડી ગયા છે। એટલે આમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર આમાં જ દેખાય છે। આ તૂટવાથી નુકસાન એટલે સાહેબ શું છે, આગળ જે પાણી આવે, હવે અમારે તો એવું કોઈ છે નહીં ઓપ્શન કે બીજી મોટી કેનલ આવે છે, આ જ કેનલનું પાણી આવે છે, આ જ કેનલમાંથી પાણી લે કે બધા જોડે એવું તો કૂવાનો ઓપ્શન બી નહીં। એટલે કે આ કેનલમાં પાણી આવે તો આગળના લગભગ 100 એકર જેવી જમીન પિયત થાય એવું છે। વાઘ તો હવે શું સાહેબ, આમાં તો અત્યારે તો કોન્ટ્રાક્ટરનો વાઘ દેખાય છે, પણ ગવર્મેન્ટે બી થોડું વિચારવું જોઈએ। ખેડૂતો દુઃખી 100% દુઃખી સાહેબ। હવે આમ તો કુદરત બી માર પાડ્યો છે અને ઉપરથી આ માર પાડે છે।